મારું નામ વૈશાલી ઠક્કર છે. તે મારું નામ છે વૈશાલી ઠક્કર અને આ ફિલ્મ જે મારી પહેલી ફિલ્મ છે જય કનૈયાલાલ કીમાં હું પુષ્પા નામનો એક રોલ ભજવી રહી છું, જે કનૈયાલાલના પત્નીની ભૂમિકા છે મારી, અને ખૂબ જ સુંદર રોલ છે. આપણે રિલેટ કરી શકીએ, આપણી બહેનો, આપણી માતાઓ, આપણા ગુજરાતી પરિવારની બધી ગૃહિણીઓ આ રોલ સાથે રિલેટ કરી શકે એટલો સુંદર અને એટલો સિમ્પલ રોલ છે. કિરદાર સિમ્પલ છે, બટ આગળ જઈને અમારી ફિલ્મમાં એ કિરદારનો ટર્નિંગ પોઈન્ટ પણ છે, તો એ જોવાની ખૂબ મજા આવશે. ધર્મેશભાઈના ડિરેક્શનમાં તમારી ખાસ તો પહેલી ફિલ્મ હશે. જી જી જી. તો એમની સાથે કામ કરવામાં કેવી? ધર્મેશભાઈ જોડે મેં બા બહુ ઓર બેબી નામની સિરિયલ કરી હતી સ્ટાર પ્લસની વર્ષો પહેલાં. એ પછી અમારો ઘણી વખત સંવાદ થતો હતો કે ભાઈ અમે લોકો સાથે કંઈક વર્કઆઉટ કરીએ, કંઈક સાથે કામ કરીએ, પણ મેળ નહોતો પડી રહ્યો. અને આટલા વર્ષો પછી જ્યારે આ સ્ક્રિપ્ટ એમણે ઓફર કરી, આ રોલ મને ઓફર કર્યો, અને પછી મને જાણવામાં આવ્યું કે એ સિદ્ધાર્થભાઈ જોડે છે. અને સિદ્ધાર્થભાઈ માત્ર કોમેડિયન નથી, તમે આ અમારી ફિલ્મ જુઓ, he is a very આપણે કહીએ ને ઇટ્સ મેગ્નેમનસ. એક સિરિયલમાં અને ગુજરાતી ફિલ્મોમાં હંમેશા મને તમારી ડાયલોગ ડિલિવરી બહુ ગમે છે. થેન્ક યુ સો મચ. તમારી ટોનલ ક્વોલિટી બહુ સરસ છે. થેન્ક યુ. તો અહીંયા હવે પછીનો તમારો રોલ, તમારો હોય કે ભાઈ મને આ રોલ હોય તો મજા આવી જાય, એવું એક તમારું સપનું? જો એઝ એન એક્ટર તમે સપના ઘણા જોઈ શકો, પણ હકીકત એ છે કે તમને જે બી રોલ મળે ને એ તમે કેટલું જોરદાર રીતે નિભાવી શકો. ચેલેન્જ એઝ એન એક્ટર તમારી એ જ હોય છે. અને મારું હંમેશાનું એ જ કહેવું છે કે તમે હંમેશા એ એઝ અ એક્ટર તમને જે રોલ મળ્યો અને એ ડ્રીમ રોલ બની જાય એવું છે. નરેન્દ્રભાઈ મોદી રિવરફ્રન્ટમાં તમે પહેલી વાર આવ્યા છો, ચાલુ ક્રૂઝમાં તમે ઇન્ટરવ્યૂ આપો તો કેવું લાગે? ખૂબ સુંદર, કારણ કે હું ફર્સ્ટ ટાઈમ આવી છું રિવરફ્રન્ટ પર, અને આપણા ગુજરાતના એક્સ CM આટલા વર્ષોથી અને હવે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીભાઈએ જે આ સપનું જોયું છે ગુજરાત માટે અને આપણા દેશ માટે, એ ખૂબ જ એમના વિઝનની વિશાળતા દેખાડે છે. અને ઇટ ઇઝ અમેઝિંગ ટુ બી હિયર, વેરી અમેઝિંગ.